હેલો તો મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ મોજીલો ભૂરો વ્લોગમાં। અને ખૂબ દિવસ આપણે લગભગ 15-20 દિવસ છે કે વ્લોગ આવ્યો નથી। તો ઘણા મિત્રોની મેસેજ પણ આવે છે, ફોન પણ આવે છે કે તમારા વ્લોગ કેમ નથી આવતા। તો વ્લોગ ના આવવાનું કારણ કે ગૂગલ એડસન્સમાં મારે કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે અને બે સ્ટ્રાઇક પણ આવી ગઈ છે, જે મારી ભૂલ છે સ્ટ્રાઇકની। તો અને ગૂગલ એડસન્સમાં પ્રોબ્લેમ કેમ આવ્યો છે એ તો મને ખબર નથી, પણ આપણા મિત્રો જે યુટ્યુબરો છે એમની સાથે આપણે વાત ચાલુ છે કે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। તો આપણે યુટ્યુબર જે મારા મિત્રો છે એમની સાથે મારે વાત ચાલુ છે, તો એમણે કીધું છે કે આ પ્રોબ્લેમ તમારો સોલ્વ થઈ જશે। તો આપણે સોલ્વ થઈ જશે એટલે વ્લોગ બનાવીશું। યુટ્યુબમાં ગૂગલ એડસન્સનો પ્રોબ્લેમ છે એટલે આપણે વ્લોગ બનાવતા નથી, કારણ કે ગૂગલ એડસન્સનો પ્રોબ્લેમ હોય એટલે આપણને વિડીયો બનાવવાનું મૂડ પણ નથી રહેતું અને મૂડ વગર વ્લોગ પણ સારો ના બને, એટલે આપણે વ્લોગ નથી બનાવતા। આ છે આપણો છોટું ઢીંગુલાલ, જયરાજ, તો કહો છોટું સામે દો, હા ટાટા કરો। તો આ છે કારણ, અને આપણે ટૂંક સમયમાં હવે કંપની પણ છૂટી જવાની છે, તો આપણે નોકરી ધંધાનું કંઈક સેટિંગ કરવું પડશે। તો અત્યારે આપણે મોજીલો ભૂરો થોડો ટેન્શનમાં છે એટલે વ્લોગ બનાવતો નથી, અને ટેન્શન ફ્રી થઈ જશે એટલે વ્લોગ બનાવશે। આ જુઓ છો બાળકો સ્કૂલે જઈ રહ્યા છે સામે, અત્યારે થોડો ટેન્શનમાં છું એટલે વ્લોગ આવતા નથી, પણ બધું સારું થઈ જશે। કોશિશ કરને વાલે કે કભી હાર નહીં હોતી, આપણે પહેલોથી એ ડાયલોગ છે કે કોશિશ કરને વાલે કે કભી હાર નહીં હોતી। તો આપણું પણ સારું થઈ જશે। બાબારી બડા બાદશાહ રામાધણીની દયાથી આપણે સારું થઈ જશે। કોશિશ કરશું, સારું થશે તો પણ ઠીક છે, અને એ ચેનલમાં મેળ નહીં પડે તો આપણે એક નવી ચેનલ ચાલુ કરીશું, જીરોથી પાછું ચાલુ કરીશું। સ્ટ્રાઇકનો એ પ્રોબ્લેમ રહેશે તો રિક્વેસ્ટ કરીશું આપણે જે કંપની આપણને સ્ટ્રાઇક આપી છે એને, જો એ ડિલીટ નહીં કરે તો આપણે એક નવી ચેનલ બનાવીશું અને એમાં આપણે વ્લોગ સારા બનાવીશું। અત્યારે મારી જોડે એક હિન્દી વ્લોગની ચેનલ બનાવેલી છે મેં, એમાં વ્લોગ નાખું છું, પણ એ અત્યારે કોઈને હું શેર કર્યા નથી અને કરવાના પણ નથી। આપણે એમાં 1000 સબસ્ક્રાઈબર પૂરો થઈ જશે પછી આપણે એ ચેનલની લિંક મિત્રોને નાખીશ। અને મિત્રો, હું પણ ફેમિલીવાળો છું, તો યુટ્યુબ પાછળ પણ એકદમ લાગેલું ના રહેવું જોઈએ, આપણે કામ પણ કરવું જોઈએ। આ તો પાર્ટ ટાઈમ છે, કારણ કે આપણે પાછી એટલી મોટી ચેનલ તો છે ને કે આપણે મહિનાના 40-50 હજાર રૂપિયા અંદરથી કમાતા હોય, 40-50 નહીં, ચલો કે 20,000 પણ આપણે મહિનામાં એના અંદરથી કમાતા હોય ને તો અલગ વાત છે, પણ આ તો પાર્ટ ટાઈમ જેવું છે। તો એટલા કમાતા હોય તો આપણે યુટ્યુબ પાછળ લાગે રહે તો ચાલીએ, પણ પરિવાર છે, જવાબદારી છે, સગા સંબંધી બધું સાચવવું પડે મિત્રો, તમને તો ખબર જ હશે। અને 2 દિવસથી આપણે કંપનીમાં રજા હતી એટલે આપણે ઘરે આવ્યા હતા, આજે પાછું જવાનું છે। છોટુને લઈને આપણે બહાર આવ્યા છીએ ખેતરમાં। તો બસ એટલી જ આશા રાખું છું, તો તમે મિત્રોએ જેવો સપોર્ટ કર્યો છે એવો જ સપોર્ટ કરતા રહેજો। આ ચેનલમાં આપણે મેળ નહીં પડે તો બીજી જીરોથી ચેનલ બનાવીશું અને એમાં બ્લોગ લાવવાના ચાલુ રાખીશું। તો તમે જેવો રિસ્પોન્સ સારો મને આપ્યો છે એવો જ રિસ્પોન્સ નવી ચેનલ બનાવું તો એમાં પણ આપજો। આજ સુધીમાં હું 2019થી લઈને આજ સુધી લગભગ 20-25 ચેનલ બનાવી ચૂક્યો છું, પણ કોઈ ડિલીટ થઈ ગઈ ને કોઈ સ્ટ્રાઇક આવી ગયા, અને મારે શરૂઆતમાં ખબર ના પડતી એટલે બીજાનો કોપી કરીને ઠોકી દેતો, એટલે સ્ટ્રાઇક આવી જાય અને 3 મહિનાની અંદર 3 સ્ટ્રાઇક લાગે તો ચેનલ ડિલીટ થઈ જાય। તો એવી પણ મારી ચેનલો બહુ ડિલીટ થઈ છે, અને અત્યારે આપણને થોડી ખબર પડવા માંડી છે, એટલે અત્યારે આપણે આમાં પણ ભૂલ થઈ ગઈ હતી, પહેલાં થઈ ગયેલી છે, પણ આજથી લગભગ 1.5 વર્ષ પહેલાં એ ભૂલ થઈ ગયેલી છે, અને સ્ટ્રાઇક આજ સુધી પણ છે। જે આપણે ભાઈ વાત કરી છે કે આપણે મેસેજ કરીશું કંપનીને, ડિલીટ કરશે તો ઠીક છે, અને ડિલીટ નહીં કરે અને ગૂગલ એડસન્સનો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો આપણે જીરોથી એક નવી ચેનલ ચાલુ કરીશું અને નવા બ્લોગ ચાલુ રાખીશું। અને મારા જે હિન્દી ચેનલ છે એમાં તો હું બહુ વ્લોગ અત્યારે તો શોર્ટ વિડીયો નાખું છું, વિડીયો બનાવીને વ્લોગ જ, પણ કહેવાનો મતલબ કે શોર્ટ। તો આપણે મળશું એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી જય માતાજી, જય રામાધણી।